सबई बाजरे को चालन बैठे, सबई बाजरे को चालन बैठे। उड़ा उड़ा जाए रे मुआ, उड़ा उड़ा जाए, उड़ा उड़ा जाए रे मुआ, उड़ा उड़ा जाए, उड़ा उड़ा जाए रे मुआ, उड़ा उड़ा जाए, उड़ा उड़ा जाए रे मुआ, उड़ा उड़ा जाए। हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम बाजरा। सबई बाजरे को गूंदन बैठे, सबई बाजरे को गूंदन बैठे, सबई बाजरे को गूंदन बैठे, सबई बाजरे को गूंदन बैठे। चिपक चिपक जाए रे मुआ, चिपक चिपक जाए, चिपक चिपक जाए रे मुआ, चिपक चिपक जाए, चिपक चिपक जाए रे मुआ, चिपक चिपक जाए, चिपक चिपक जाए रे मुआ, चिपक चिपक जाए। हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम बाजरा। सबई बाजरे कोटी पन बैठे, सबई बाजरे कोठी पन बैठे, सबई बाजरे कोटी पन बैठे, सबई बाजरे कोठी पन बैठे। टूटा टूटा जाए रे मुआ, टूटा टूटा जाए, टूटा टूटा जाए रे मुआ, टूटा टूटा जाए, टूटा टूटा जाए रे मुआ, टूटा टूटा जाए, टूटा टूटा जाए रे मुआ, टूटा टूटा जाए। हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम बाजरा। सबई बाजरे को चेकन बैठे, सबई बाजरे को सेकन बैठे, सबई बाजरे को चेकन बैठे, सबई बाजरे को सेकन बैठे। जला जला जाए रे मुआ, जला जला जाए, जला जला जाए रे मुआ, जला जला जाए, जला जला जाए रे मुआ, जला जला जाए, जला जला जाए रे मुआ, जला जला जाए। हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, हाय रे कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम बाजरा, अम्मा कसम बाजरा तेरी कसम। એટલે કોઈએ જે નામ હોય નામ જ બોલવાનું પણ અવાજથી બધાએ આમાં છે ને કમસે કમ 4 જે નામ હશે એ 4 હશે. જેમ કે દીપડો હતો, દીપડો 4 હશે તો અવાજ ભેગો થાવ. પછી બકરી તો બકરી 4 હશે અવાજ ભેગો થાવ. વાંદરો તો વાંદરો 4 હશે તે ભેગો થાવ એક જગ્યાએ. સમજાઈ ગયો? એટલે બોલવાની વાંદરો 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 તો બીજા ખબર પડી જાય કે અમારો પરિવારનો સભ્ય છે. નાઈટ નો માણસ અરે તીન કરીને ખોલવાનું, કોઈ પણ જગ્યાએ ભેગો થવાનું, કોઈ પણ જગ્યાએ તમે પરિવાર વાળા નક્કી કરજો. 1 2 3 એટલે પાછું ભેગું થવાનું એટલે અવાજ સાથે વાંચ લીધી બધા સીટી કોઈ કીધી હતી ને હા એ સાંભળવાનું આપણે 1 2 3 સ્ટાર્ટ
વિશે આપણે બધા શબ્દ બોલ્યા સરસ મજાના. હવે આપણે એ જ શબ્દ ઉપરથી વાક્ય બનાવવાના છે. બરોબર? હું તમારી પાસે આવીશ, એ શબ્દ જે છે એને જોડીને તમારે વાક્ય બનાવવાનું છે, કોઈ પણ એક. બરોબર? ખેડૂત બળદ ચલાવે છે. ખેડૂત બળદ ચલાવે છે. સરસ. સૂરજ ચમકે છે. સૂરજ ચમકે છે. એક બેન રોટલી બનાવી રહ્યા છે. સરસ. છગનભાઈ ઘઉં કાપે છે. વાહ. બાળકો ગુણ લઈને જઈ રહ્યા છે. સરસ. ભાઈ વાસણ ધોવે છે. ભાઈ વાસણ ધોવે છે. ઘઉંમાંથી રોટલી બનાવી શકાય છે. ઘઉંમાંથી રોટલી બનાવી શકાય છે. સંજયભાઈ બોલો તો. ઘઉં વાઢે છે. ખેડૂત ઘઉં વાઢે છે. સરસ મજાનું લીલું ઘાસ છે. ક્યાં બેન છે? સરસ મજાનું. વાહ, સરસ. તો સરસ મજાનું લીલું ઘાસ છે. ખેડૂત બીજ વાવે છે. ખેડૂત બીજ વાવી રહ્યા છે. મોટરમાંથી પાણી આવે છે. મોટરમાંથી પાણી આવે છે. ખેડૂત દવા છાંટી રહ્યા છે. ક્યાં દવા છાંટી રહ્યા છે? અહીંયા. સરસ. ભાઈ આ બેન દુકાનેથી કઈ વસ્તુ ખરીદી રહી છે. વસ્તુની ખરીદી કરી રહ્યા છે. આકાશમાં વાદળ દેખાય છે. આકાશમાં વાદળ દેખાય છે. રમેશભાઈ લોટ દળી રહ્યા છે. રમેશભાઈ લોટ દળી રહ્યા છે. સૂર્ય ચમકે છે. સૂર્ય નળમાંથી પાણી નીકળી રહ્યું છે. ક્યાં છે ભાઈ નળ? આ એરોપ્લેન. વાહ, સરસ. અનાજની લે વેચાણ થાય છે. અનાજની લે વેચાણ થાય છે. જમીન લીલી સમ દેખાઈ રહી છે. વાહ. ઘંટી દ્વારા અનાજ પીસી રહ્યા છે. ખેડૂત પોતાના ઘઉં વેચવા ગયેલા છે. હમ. એક વ્યક્તિ વાસણ ધોઈ રહ્યા છે. વ્યક્તિ વાસણ ધોવે. એક સ્ત્રી ઘાસ કાપે છે. સ્ત્રી ઘાસ કાપી રહી છે. મમતાબેન નીંદણ કરે છે. નિંદામણ કરે છે. વાહ, મમતાબેન નિંદામણ કરી રહ્યા છે. અહીં ઘઉંની મુસાફરી ચિત્રો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. વાહ. લોકો ઘઉંની મુસાફરી કરી રહ્યા છે. લોકો ઘઉંની મુસાફરી કરી એટલે લોકો ઘઉં લઈને જઈ રહ્યા છે. એવી રીતે. બે બળદ ચાલે છે. બે બળદો ચાલે છે. પેલા ભાઈ હળ દ્વારા ખેતી કરે છે. હળ દ્વારા ખેતી થાય છે. સંજયભાઈ. ચિત્રમાં ટ્રેક્ટર દેખાઈ રહ્યું છે. વાહ, બળદ હળને ખેંચે છે. સરસ. વિનોદભાઈ ખેતર ખેડી રહ્યા છે. વેરી ગુડ. પાઠ જમે છે. પાર્થ જમે છે. રમીલાબેન અનાજ ખરીદી રહ્યા છે. સરસ. તો આપણે આમાંથી ઘણા બધા વાક્ય બોલ્યા. બરોબર? લગભગ મોટા ભાગના આવી ગયા છે. કોઈ બાકી રહેતા હોય, કોઈની ઈચ્છા હોય કે હવે આ વસ્તુ બાકી રહી ગઈ તો બોલી શકે. હું સ્ટાર્ટ કરી છે. કોઈ મોટા ભાગના શબ્દો આવી ગયા. તો સરસ. મજા આવી તમને? હા, તમારા ગ્રુપના નીચે નામ લખવાનું છે તમારું. એક સરસ મજાનું નગર હતું. નગરમાં રાજા રહે, રાણી રહે, રાજકુંવરો હોય અને બધા સિપાહીઓ હોય. એમાં એક રાજાને તો રાજકુંવર હોય એટલે બહુ ડાયો ડમરો અને પૈસા હોય એટલે બહુ સુખી સંપન્ન વાળાને તો પછી ઘણી બધી ફેસિલિટી પણ જોવે, પણ એને એટલું શાંત ટૂંકમાં સુખ ન મળે. રાજકુંવરને સતત ચિંતામાં હોય એટલે એમને ભણવા મોકલે છે, ભણવા સ્કૂલમાં જાય છે અને ઘણા બધા મિત્રો પણ હોય છે અને ત્યાંને ખૂબ આનંદ મળે છે. કારણ કે રાજ જે મહેલ છે એમાં લિમિટમાં મિત્રો હતા, પણ જ્યારે એને ભણવા મોકલે છે એટલે એ ભણવામાં જાય અને એને સંજય નામના મિત્રને મળે છે. સ્કૂલમાં તો ઘણા બધા દોસ્તારો હોય એટલે સંજયને જોઈને ખુશ થઈ જાય છે. એટલા માટે ખુશ થઈ જાય છે કે સંજય પાસે સરસ મજાનું ફૂલડું હોય છે. વાહ, કેવું સરસ મજાનું ફૂલડું, તું ક્યાંથી લાવ્યો? ઘણા બધા પ્રશ્ન કરે છે કે આ તો મારે મમ્મીએ આપ્યું. પછી પાછો આગળ જાય છે. આગળ જતા જતા મનીષા નામની એક બેન છોકરી છે એને મળે છે. એ સરસ મજાનું ઘર બતાવે છે. એથી વિશેષ ખુશ થઈ જાય છે કારણ કે મોટા મહેલમાં એને આવું સુંદર ઘર જોયું નથી એટલે ખૂબ રાજી થઈ જાય છે કે તું મને આપને, હું તને પૈસા આપીશ. પણ મનીષા પૈસા લેતી નથી અને એને રમકડું આપે છે. એટલે બધું ખુશ. આગળ જતા જતા પિયુષ આવે છે. પિયુષ પણ ફરફદુડીઓ આપે છે અને એ બધું લે છે કે મારા પપ્પાને રાજાને બતાવીશ. પાછી આગળ આવે છે તો રાણુબેન મળે છે. એ પણ અલગ અલગ ફરફદુડી, આ બધું બનાવેલી વસ્તુ હોય. અત્યાર સુધીમાં રાજકુંવરે બધી ખરીદેલી વસ્તુ હતી રેડીમેડ, એટલે એમાં મજા ન આવી. પણ આ જેના મિત્રો હતા એમણે બધી જાતે બનાવી હતી એટલે એને ખૂબ મજા આવે છે કુંવરને.
પછી પાછું આગળ જાય છે તો ધ્રુમિલ મળે છે, રવિન્દ્ર મળે છે. દરેક પાસે કંઈક ને કંઈક નવું ને નવું એમને જોવા મળે છે, જાણવા મળે છે, શીખવા મળે છે, જે એમના રાજમહેલમાં નહોતું મળતું. ફરી આગળ ધીમો ધીમો જાય છે, બીજા મિત્રોને મળે છે. તો એક મનીષા નામની બેન મળે છે. તો એને આ રોકેટ તો જોયું હતું, કારણ કે રાજકુંવર હોય એટલે કોઈ પણ રીતે જોઈ શકે ને, પણ આ પ્રકારનો રોકેટ એને જોયો નહીં કે આવું બની શકે. ખરેખર રાજકુંવરમાં એ કલ્પના નહોતી કે આ જાતે આપણે બનાવી શકીએ. પણ મનીષે એની સૂઝબૂઝથી સરસ મજાનું જો આ રોકેટ છે અને અલગ અલગ કલર પણ આપ્યો છે, અને જોઈને એટલો ખુશ થઈ જાય છે, એટલો ખુશ થઈ જાય વાત નથી કે શું વાત છે. એ આમંત્રણ આપે છે મનીષાબેન કે તું મારી ઘરે આવીશ, મારા પપ્પાને બતાવીશ. કારણ કે બાળક એટલું બધું ખુશ થઈ જતું હોય ને, એટલે બીજાને એ વાત કરવા સહમત હોય. ત્યાંથી આગળ છે હિના છે, હિનાબેન છે, હિતેશ છે, દિલીપભાઈ છે અને પારસભાઈ. બધા પાસેથી કંઈક ને કંઈક નવું નવું શીખવા મળે છે, અને કુતૂહલતા વધતી જ જાય છે, વધતી જ જાય છે. અને રાજમહેલ કરતાં પણ એને શાળામાં મજા આવે છે કે લિમિટ હોય, બધું સિસ્ટમો બહુ હોય. શાળામાં તો બાળકો હોય બધાના ઉંમર પ્રમાણે, એટલે નવું નવું શીખવા મળે છે. છેલ્લે એ જાય છે રાજેશભાઈ પાસે. આ જોવે છે અને કહે છે કે આ તો મારા પપ્પાનો શું છે, ઢોલ્યો. રાજેશ કે ના ના, આ તારા પપ્પાનો ઢોલ્યો નથી. કે તો આ એવું જ છે, મારા પપ્પા આવો ઢોલ્યો રાખે છે. પેલા તમે જોવો ને, સોવાનો બહુ મોટો જૂના જમાનામાં ઢોલ્યો રાખતા. રાજેશ કે આ તો કબ્રસ્તાન છે. શું છે? કે હે, હા એ તો કબ્રસ્તાન છે. હવે એની માટે એક નવો શબ્દ હતો બાળક, કબ્રસ્તાન એટલે શું? પછી રાજેશ એમને સમજાવે છે આ એક મુસ્લિમ ધર્મમાં કબ્રસ્તાન હોય છે, જે કોઈ વ્યક્તિ મહાન બની ગયો હોય, જ્યારે ડેટ હોય એમને એ રાખતા હોય છે, અને એને લોકો દર્શન તરીકે પણ ત્યાં જાય છે. એટલે કંઈક નવું જાણવા મળે છે, એટલે ખૂબ ખુશ થઈ જાય છે. પછી ખુશીમાં નિશાળથી દોડતા દોડતા એ રાજમહેલે જાય છે, અને રાજાને વાત કરે છે, રાણીને વાત કરે છે, બીજા ઘણા બધા એમના કુટુંબના સભ્યો હોય રાજાની મહેલમાં, એમની સાથે વાત કરે છે કે આજ તો સ્કૂલે ગયો હતો, ત્યાં એટલા બધા મિત્રો મળ્યા હતા, અને બધાએ સ્કૂલમાં કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરી હતી, મને ખૂબ ગમી. તો આપણા મહેલમાં કેમ નહીં? આપણે પૈસો ઘણો એને સોનામોર છે, પણ એટલો આનંદ મને ન આવ્યો કે જેટલો આનંદ મને સ્કૂલમાં મળ્યો હોય. પછી રાજા નક્કી કરે છે કે હવે આપણે આ રાજકુંવરને રાજમહેલમાં ભણાવવો નથી, આપણે એને ક્યાં ભણાવીશું? રામપરાયની સ્કૂલમાં, કે શિયાળબેટ કે દેવપરાયની સ્કૂલમાં, કે ત્યાંથી સારો એવો માણસ નિર્માણ થશે. એટલે ખરેખર મિત્રો સાથે જેટલો આનંદ મળે, એટલું શીખવા મળે, એટલું ઘણીવાર સારો એવો ફેસિલિટી કોઈ રૂમ હોય અથવા કોઈ સુવિધા હોય કે મેલ હોય એમાં ન મળે. એટલે ત્યારથી નક્કી કરે છે રાજા કે આજથી હું ગામની એક સારી પ્રાથમિક શાળામાં ભણવા મૂકીશ. સારું કીધું ને?